હાલો મિત્રો, જો આ એર કુલર છે અને આ ડબ્બો છે બરોબર, અને આ પંખો એર કુલરનો છે અને લાઈટ છે નીચે ઘરેથી એર કુલરનો પંખો ઉપર પાણી ખેંચે બરોબર, ઉપર ખેંચે ને પાણી પતરામાં તે નાખે, કેમ કે આખોથી એસીનો જેવો પવન ને પવન એવો ને એવો રહે ને પવન એસી જેવો ઠંડો. અને મિત્રો આમાં શું એર કુલરનો પંખો નાખી દેવાનો બરોબર, અને નળી ગોઠવે દાવાજીને પતરામાં નળી એક આવે પાઇપ આવે ને એની પાસે પાઇપ આવે, એ પાઇપ વડે પાણી જાય બરોબર, અને આવડો પાણી પથરા વડે પાછું ઉયો આવે ડબ્બામાં બરોબર, એનું પાણી નાખવા પણ નહીં બરોબર ને. અને એકદમ એસી કરતા સારું પવન આવે, પતરા ઠંડા રહે. તમે જુઓ બે ઘરમાં આવે છે ને, એક ઘરમાં જો એર કુલરની કઈ જરૂર ન પડે મિત્રો. આ છે દેશી મગજ, આવો મગજ લગભગ કોકની પાસે હોય બરોબર ને, આવો મગજ ન હોય, કેમ કે આ કુલર કરતા તમે 3 ગણું કામ આવે, આખું ઘર ઠંડુ કરી નાખે એસી જેવું, આવું ઘર બનાવી નાખે ને. બીજું શું બોલો બોલ. તો જુઓ મિત્રો, આ છે લાંબી પાઇપ છે, કેમ કે પતરા જેટલો આપણે શેડ હોય ને પતરાનો, આ પાઇપ છે બરોબર એર કુલરની, જેટલો આપણે પતરાનો શેડ હોય ને એટલો પાઇપ લાંબો લઈ લેવાનો, એ પતરામાંથી બધે પાણી થોડું જાય અને થોડું બધાય પતરામાંથી પાણી આવે બરોબર મિત્રો, તમે જુઓ. અને એનું પાણી આ ડબ્બામાં જાય અને પતરાનું પાણી ડબ્બામાં જાય, અને આ ખેંચે એર કુલર. જો આ વાયર છે, અને એર કુલર પણ વાયર અને આપણે અંદર લઈ લેવાનું ઘરમાં ગમી બોર્ડ હોય એમાં પીન નાખી દેવાની, એટલે એર કુલર ચાલુ છે પાણી ખેંચવાનું. અને પતરાનો શેડ બનાવવો પડે આપણે, કેમ કે ખાળીઓ, અને તમારી પાસે પતરા ન હોય તો ડબ્બાનો ખાળીઓ પણ બનાવી શકો છો બરોબર ને. ડબ્બાનો ખાળીઓ બનાવી શકો, તમારું જ્યાં સુધી રૂમ હોય, જ્યાં સુધી મકાનને જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી પતરાનો ખાળીઓ બનાવી નાખવાનો, અને ડબ્બા વડે પાણી આવી જાય, અને આ એનું પાણી કુલર ખેંચી લે બરોબર ને. કુલરનો આપણે શું કહેવાય ને પંપ, હા કુલરનો પંપ આવે ને એ ખેંચી લે પાણી, અને એ માથે ઉડી જાય, કેમ વરસાદનું પાણી આવે એમ ખાળી એમ પાણી પડે. હા જુઓ તમે જોયું મિત્રો, વાહ લ્યો બધા.